ये खबर जूनागढ़ की है। जूनागढ़ में महानगर पालिका के चुनाव का बिगुल बज चुका है। तब राजनीतिक पार्टियां चुनाव से जुड़ी हुई तैयारियों में जुट चुकी है। 1 फरवरी तक जूनागढ़ महानगर पालिका के चुनाव के लिए फॉर्म भरे जाएंगे। 16 फरवरी को मतदान होगा और 18 फरवरी को परिणामों की घोषणा की जाएगी। जूनागढ़ के 15 वार्ड में 60 बैठक के लिए चुनाव आयोजित होंगे। जूनागढ़ महानगर पालिका में भारतीय जनता पार्टी, कांग्रेस पार्टी और आम आदमी पार्टी के बीच चुनावी जंग खेली जाएगी। वैसे आपको बता दें कि मतदान के लिए जिला प्रशासन की ओर से 287 मतदान मथक सुनिश्चित किए गए हैं। इसके अलावा जूनागढ़ में 2,62,068 जितने मतदार भी हैं। तब इस वक्त सभी पार्टियां एडी चोटी का जोर लगाने में जुट चुकी है। जूनागढ़ से BLG न्यूज़ के संवाददाता प्रकाश दवे ने ये खास रिपोर्ट भेजी है। चूंटणी पंच द्वारा नगरपालिकाओं, महानगरपालिकाओं, तालुका पंचायत सहितनी स्थानिक स्वराज्यની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થવાનું છે। આવી જાહેરાત સત્તાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં ગરમાવો આવી ગયો છે। જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ કોર્પોરેશનની સાથે સાથે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓ માંગરોળ, વિસાવદર, ચોરવાડ, વંટલી સહિતની નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આમ ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં ગરમાવો આવી ગયો છે। ત્યારે વાત જૂનાગઢ કોર્પોરેશનની કરવામાં આવે તો જૂનાગઢ કોર્પોરેશનના 15 વોર્ડની 60 સભ્યો માટેની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ગત ક્રમમાં ભાજપનું શાસન હતું જૂનાગઢ મહાનગરપાલિકામાં અને અનેક ક્ષેત્રે રોડ રસ્તાઓના કામોથી અને લોકો ભારે આલટકે ભોગવી ચૂક્યા છે। ત્યારે આવી સ્થિતિમાં કોર્પોરેશનની ચૂંટણી આવી છે। ત્યારે રાજકીય રીતે જોઈએ તો ભાજપને આ વખતે કપરા ચડવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। બીજી તરફ આ ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ પણ ખેલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આમ તમામ રીતે જોઈએ તો જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી ભાજપ માટે ભારે દ્વિધારૂપ થઈ રહી છે અને ચૂંટણી જીતવું ભાજપ માટે ભારે કપડા ચાળણ છે તેવો હાલની સ્થિતિ દેખાઈ રહી છે। તો બીજી તરફ જોઈએ તો જૂનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, જાહેરાત થઈ ચૂકી છે તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામને લઈને અનેક કામો અને રોડ રસ્તાના કામો હાલમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાની મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ માટે કેટલું कपड़ू रहसे ते तो आवनारा समय में जोवा मळशे। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।